જૂનાગઢ જિલ્લાના કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્ર જાગરણ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2026નું આયોજન શહેરના લોહાણા મહાજનવાડી સરહદ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી અલ્પાબેન તથા ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના તથા કારોબારીના સભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં સંસ્કૃત તથા હિન્દીમાં 6 ગીતો લાવવામાં આવ્યા હતા। પ્રથમ ક્રમાંકે કેશોદ ગર્લ્સ સ્કૂલ વિજેતા જાહેર કરવામાં આવી હતી। અખંડ ભારતના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સ્વદેશાભિમાન સાથે રાષ્ટ્રીય ભક્તિ, અનુશાસન જેવા નૈતિક મૂલ્યોનું સિંચન થાય અને રાષ્ટ્રીય નિર્માણ તથા રાષ્ટ્રીય જાગરણની સામૂહિક ભાવનાને વેગ મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં વિવિધ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભક્તિના ગીતોનું સમૂહગાન રજૂ કર્યું હતું। કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, સભ્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો રાષ્ટ્ર જાગરણ, રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે યોજાયેલી આ સ્પર્ધાને ઉપસ્થિતોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો। નિર્ણાયક તરીકે ભૂપેન્દ્ર જોશી તથા તેજલબા દરબાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના સફળ બનાવવા માટે જીતેન્દ્ર પટેલ તથા નિશાંત પુરોહિત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ।